ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. છેલ્લા ઘણા સમયથી મને ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે તમે મનોવિજ્ઞાન સ્ટાર્ટ કરો, બરાબર. તો આપણે મનોવિજ્ઞાન આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. મનોવિજ્ઞાન ધોરણ 11નું સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બરાબર. આપણે બે સિરીઝ ચલાવવાના છીએ, મનોવિજ્ઞાન 11 અને મનોવિજ્ઞાન 12, બરાબર. 12th સ્ટાન્ડર્ડનું પણ આપણે જોડે જ લેવાના છે. બંનેમાંથી એક ચેપ્ટર લેવાના છીએ, બરાબર. જેથી તમને લોકોને 12th વાળાને પણ ઇઝી રહે, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બરાબર છે. આ તમે બુક જોઈ શકો છો. તમારે શાલા મિત્ર એપ ડાઉનલોડ કરી લેવાની છે. એની અંદર તમને પુસ્તક મળી જશે. તમે જોઈ શકો છો, ચેપ્ટર જોઈ શકો છો, બરાબર છે. મનોવિજ્ઞાન 1 વિજ્ઞાન અભ્યાસ પદ્ધતિ, 2 3 માનવ વિકાસ, 4 વર્તન જૈવિક આધારો, 5 બોધાત્મક પ્રક્રિયાઓ, 6 છે સ્મરણ અને વિસ્મરણ, 7 છે ભાષા અને પ્રત્યાયન, 8 અને વ્યક્તિત્વ, 9 પ્રેરણા અને આવેગ, 10 છે ચેતાની બદલાયેલી અવસ્થાઓ, બરાબર છે. આ 10 પ્રકારના ચેપ્ટર છે. ધોરણ 11ની અંદર 10 પ્રકારના ચેપ્ટર આવશે. અને 12માની અંદર આપણે 12માની અલગથી વાત કરીશું, બરાબર છે. આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ મનોવિજ્ઞાન 1 વિજ્ઞાન, બરાબર છે. મનોવિજ્ઞાન આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો જે લોકોને મનોવિજ્ઞાન હોય, બરાબર, એટલે કે સાયકોલોજી વિષય હોય, તો એ લોકો આ વિડીયો જોઈ શકે છે, બરાબર છે. અમે એકદમ સરળ ભાષામાં તમને સમજાવીશું આપણે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. મનોવિજ્ઞાન 1 વિજ્ઞાન, બરાબર છે. મનોવિજ્ઞાન 1 વિજ્ઞાન છે. તો સ્ટાર્ટ કરીએ. મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્તાવિત થયાના 135 જેટલો વર્ષ પસાર થયો છે, બરાબર. માત્ર 135 વર્ષ થયા છે હજી સુધી. કોઈ વ્યક્તિના જીવન માટે આ સમયગાળો ઘણો કહી શકાય, પરંતુ કોઈ વિષય માટે વધારે ન ગણી શકાય. એ રીતે કહીએ તો મનોવિજ્ઞાન તેની શૈશવ અને બાલ્યાવસ્થા છોડીને તરુણાવસ્થામાં પ્રવેશ્યું છે. આ તરુણાવસ્થાની જેમ જે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે, બરાબર. હજી તેની બાલ્યાવસ્થા પૂરું કરીને તરુણાવસ્થામાં આવ્યું છે. 21મી સદીથી જૈન વિજ્ઞાનીઓ સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. વર્તમાનમાં વિશ્વ અને માનવજાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહ, ભાષા, કોમ અને પ્રાંતમાં ઝઘડાથી ગ્રસ્ત અને ત્રસ્ત છે, ત્યારે આ બધામાં ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવી સંભાવનાઓ ઉભરી રહી છે, બરાબર. આતંકવાદ છે, યુદ્ધ છે, ઉપગ્રહો છે, ભાષા છે, કોમ છે, પ્રાંતોના ઝઘડાઓ છે, એના બધાનું નિરાકરણ એ મનોવિજ્ઞાનથી આવી શકે છે એવી સંભાવનાઓ અત્યારે ઉભરી રહી છે, બરાબર. તો 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણને શહેરીકરણને વેગ આપ્યો છે. મનોવિજ્ઞાનને વેગ આપ્યો છે. યંત્રોની બોલબાલા વધી છે અને છેલ્લા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના પરિણામે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે, બરાબર. વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સમૂહોમાં હોવા છતાં એકલતા અનુભવે છે. માનવીની આજુબાજુમાં ઘણા લોકો છે, પરંતુ તે એકલતા અનુભવે છે, બરાબર છે. બધી જ સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી. ઘણી બધી સમૃદ્ધિ હોવા છતાં, પૈસા બધું હોવા છતાં એ આનંદ મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી તેની આંતરિક બાબતોને ઓળખી તેની યોગ્ય દિશા આપી શાંતિ, સમૃદ્ધિ તરફ લઈ જવાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી છે. જ્યારે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂર્ણ થવાની શક્યતાને દેખાઈ રહી છે. માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિ દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. ત્યારે મનોવિજ્ઞાન શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું, બરાબર છે. આ મનોવિજ્ઞાનનો કઈ રીતે ઉદ્ભવ થયો એનો ટૂંકો પરિચય હતો. હવે આપણે જોઈશું નીચે મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, બરાબર છે. મિનિંગ, ડેફિનેશન એન્ડ નેચર ઓફ સાયકોલોજી, બરાબર છે. મનોવિજ્ઞાન, બરાબર, એટલે કે સાયકોલોજી, ઇંગ્લિશમાં એને સાયકોલોજી કહે છે. પી સાયલેન્ટ છે, બરાબર છે, એટલે દેખાતો નથી, પરંતુ આમાં લખવામાં પી થી શરૂઆત થાય છે, બરાબર છે. સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, બરાબર છે. જેમના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન, બરાબર. આમ બંને શબ્દને જોડતા શરૂઆતમાં શબ્દના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું હતું, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાથી સફરમાં આત્મા પછી મન અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડે અને મનોવિજ્ઞાન. તો આપણે જોઈએ છીએ કે માનવી જાગૃત હોય કે સૂતો હોય,
કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ તેવું કશુંક તો કે તરતો જ હોય છે, બરાબર. કંઈક તો એવું વર્તન કરતું હોય જે આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ, બરાબર. એવું વર્તન માનવી કરતો જ હોય. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનોને અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, બરાબર. આવા બધી જ પ્રક્રિયાનું એ મનોવિજ્ઞાનમાં એનો અભ્યાસ થાય છે અને એનાથી તમારું વ્યક્તિત્વ નક્કી કરાય છે, તમારા પર કામ કરવામાં આવે છે, એટલે આ વિજ્ઞાન છે, બરાબર. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ અને સમજૂતી નીચે પ્રકારે આપેલી છે, બરાબર છે. જૂની વ્યાખ્યાઓ છે, આપણે એને જોઈશું. ડેફિનેશન એન્ડ એક્સપ્લેનેશન ઓફ સાયકોલોજી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓને અંતે મનોવિજ્ઞાનની જુદી વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવે છે, બરાબર છે. તો આપણે વ્યાખ્યાઓ જોઈશું શું કહેવામાં આવે છે. પહેલી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. C.T. મોર્ગને આપેલી છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વિજ્ઞાનનું વર્તન છે, બરાબર. એટલે માનવી શું વર્તન કરે છે, પ્રાણી શું વર્તન કરે છે, બંનેનો અભ્યાસ કરીને તેને વિજ્ઞાન કહે છે, બરાબર. બંનેનો જે અભ્યાસ કરે છે તેને વિજ્ઞાન કહે છે. બીજી વ્યાખ્યા જોઈએ, મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિક અભ્યાસ છે. તમામ એટલે માનસિક એટલે આપણે જે હાલમાં મનમાં જે વિચારી રહ્યા છીએ તે, અને શારીરિક પ્રવૃત્તિ આપણે જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ બંનેનો વૈજ્ઞાનિક અભ્યાસ થાય છે, એને મનોવૈજ્ઞાનિક કહે છે. એના લેખક છે, એની વ્યાખ્યા આપનાર છે હિલગાર્ડ એક્ટેન્સન, બરાબર છે. હિલગાર્ડ એક્ટેન્સન. ત્રીજા નંબરની વ્યાખ્યા જોઈએ તો મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓને વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. H.E. ગેટર, બરાબર છે. H.E. ગેટરે વ્યાખ્યા આપેલી છે. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓ એટલે કે માનવીના દ્વારા વાતાવરણને અનુકૂળ રાખીને જે વ્યક્ત કરે છે, જેમ કે અલગ વાતાવરણમાં અલગ પ્રક્રિયા કરે છે માનવી, તો એનો અભ્યાસ કરે છે, એને મનોવિજ્ઞાન કહે છે. H.E. ગેટરે આપેલી છે. ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે સર્વમાન્ય વ્યાખ્યા આ મુજબ છે. ઉપરની ત્રણેય વ્યાખ્યાઓને ધ્યાનમાં રાખીને એક વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જે નીચે છે, તમે જોઈ શકો છો. 4 નંબર, મનોવિજ્ઞાન એ જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનોનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે, બરાબર. માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, બરાબર છે. સાયકોલોજી ઇઝ અ સાયન્સ વિચ સ્ટડીઝ મેન્ટલ પ્રોસેસ, એક્સપિરિયન્સ એન્ડ બિહેવિયર ઇન ડિફરન્ટ કોન્ટેક્સ્ટ, બરાબર છે. આ પ્રકારની માહિતી હતી. પહેલા પેજની અંદર આપણે આટલું જાણવા મળ્યું છે. આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. તો સર્વમાન્ય વ્યાખ્યામાં સમાવિષ્ટ 4 મુદ્દાઓ: A. માનસિક પ્રક્રિયાઓ, B. અનુભવો, C. વર્તન અને D. વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ. હવે આપણે આ 4 ટોપિકને ડિટેલમાં ભણીશું, બરાબર છે. જોઈ શકો છો માનસિક પ્રક્રિયા એટલે શું, બરાબર છે. અનુભવો એટલે શું, વોટ ઇઝ એ એક્સપિરિયન્સ. વર્તન એટલે શું, વોટ ઇઝ એ બિહેવિયર, બરાબર. અને વિજ્ઞાન એટલે શું, વોટ ઇઝ સાયન્સ, બરાબર છે. એ પ્રકારનું છે. તો આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું, કારણ કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.